નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું નવનીત પ્રેક્ટિસ વર્ક ગણિત પ્રકાશ ધોરણ 6 એમાં જે પ્રથમ નંબરનું જે ચેપ્ટર છે ગણિતમાં પેટર્ન એના આપણે દાખલાઓ ગણીશું. જો તમને અમારા સોલ્યુશન ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો મિત્રો, અહીંયા ઉકેલો અને ચકાસો પ્રેક્ટિસ જે પાના નંબર 6 પર આપેલું છે તેનું સોલ્યુશન જોઈશું. તો પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલા નંબરની ખાલી જગ્યા કે સંખ્યા શ્રેણી 1, 4, 9, 16, 25 ડેશ ડેશ ડેશમાં પછીની સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો, અહીંયા ખાલી જગ્યામાં હવે 25 પછી કઈ સંખ્યા આવે છે તે આપણે શોધવાનું છે. તો ચાલો જોઈએ. તો અહીંયા 1, 4, 9, 16 અને 25. 1ની 2 ઘાત એટલે 1 એકા કેટલા થાય છે? 1. 2ની 2 ઘાત એટલે 2 દુ 4. 3ની 2 ઘાત એટલે 3 તરી 9. 4ની 2 ઘાત એટલે ચોકું 16. 5ની 2 ઘાત એટલે 5 25. તો મિત્રો હવે શું આવશે? તો 6ની 2 ઘાત એટલે કે 36 આવશે. 36 જવાબ આવશે. હવે આપણે બીજા નંબરમાં જોઈએ તો સંખ્યા શ્રેણી 1, 8, 27, 64 એ ખાલી જગ્યા સંખ્યા શ્રેણી છે. તો આ જે શ્રેણી છે કેવા પ્રકારની છે? ખાલી જગ્યા સંખ્યા શ્રેણી છે. તો અહીંયા આવશે, પહેલામાં તો 36 છે. અહીંયા 1, 8, 27 અને 64 એ ઘન સંખ્યાઓ છે. ઘન સંખ્યાની શ્રેણી છે. હવે અહીંયા સંખ્યા શ્રેણી 1, 3, 6 ખાલી જગ્યા 15, 21માં ખૂટતી સંખ્યા ખાલી જગ્યા છે. તો આપણે ગણતરી દ્વારા શોધીએ કે 1, 3, 6 પછી કઈ સંખ્યા આવે છે. તો મિત્રો અહીંયા પહેલાં છે 1, પછી 3 છે એટલે કે 1, 2 અને 3. પછી જે 6 તો 1, 2, 3, 4, 5 અને 6. હવે જે ત્રિકોણ આવશે એમાં 1, પછી આવશે 2, પછી આવશે 3 અને પછી આવશે 4. તો હવે ટોટલ કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા હવે પછી સંખ્યા આવશે 10. એટલે કે જવાબ શું હશે? 10. તો મિત્રો અહીંયા આવશે 1, 3, 6 અને પછી આવશે 10. 15 અને 21માં ખૂટતી સંખ્યા કઈ છે? તો 15 દરે 10. એકી સંખ્યાઓના સરવાળા કરતાં ખાલી જગ્યા સંખ્યા શ્રેણી મળે છે. તો મિત્રો આપણે નંબર 4 ગણીએ. તો મિત્રો અહીંયા પ્રશ્ન એવો છે કે એકી સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો કઈ સંખ્યા શ્રેણી મળે છે? તો એકી સંખ્યાઓ આપણે જાણીએ છીએ કે 1, 3, 5, 7, 9 આ બધી એકી સંખ્યાઓ છે. હવે આપણે એનો સરવાળો કરીએ તો 1 ને 3 થશે 4, પછી 3 ને 5 થશે 8, પછી 5 અને 7નો સરવાળો થશે 12, પછી 7 અને 9નો આપણે સરવાળો કરીશું તો થશે 16. એટલે કે આ બધી સંખ્યાઓ છે કેવી સંખ્યાઓ છે? બેકી સંખ્યાઓ. તો બેકી સંખ્યાઓની શ્રેણી મળે છે તે આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા એકી સંખ્યાઓનો સરવાળો કરતાં ખાલી જગ્યા સંખ્યા શ્રેણી મળે છે. તો અહીંયા ચોરસ સંખ્યા. ખાલી જગ્યા સંખ્યાને ટપકાઓ દ્વારા ત્રિકોણ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. તો ત્રિકોણીય. જે ત્રિકોણીય સંખ્યાઓ છે એને આપણે જે ત્રિકોણીય સંખ્યાઓ છે એને ટપકા દ્વારા ત્રિકોણ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. જે બહુકોણની બધી બાજુઓ અને ખૂણા સમાન હોય તેને ખાલી જગ્યા બહુકોણ કહેવાય છે. તો એને નિયમિત બહુકોણ કહેવાય છે કે જેમાં નિયમિત બહુકોણમાં બધી બાજુઓ અને ખૂણાઓ કેવા હોય છે? સરખા જ હોય છે. ગણિતની જે શાખા આકારમાં પેટર્નનો અભ્યાસ કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો પેટર્નનો અભ્યાસ કરવા માટે ભૂમિતિ, તેને આપણે શું કહીશું? ભૂમિતિ. ગણિતની જે શાખા પૂર્ણ સંખ્યાઓની પેટર્નનો અભ્યાસ કરે છે તેને ખાલી જગ્યા કહે છે. તો એ છે સંખ્યા સિદ્ધાંત. સંખ્યા સિદ્ધાંત.
કહેવામાં આવે છે. કોઈ હિમખંડ સંખ્યા શ્રેણીના ત્રીજા ક્રમમાં ખાલી જગ્યા રેખાખંડ હોય છે. હવે કોઈ હિમખંડની વાત કરીએ તો મિત્રો અહીંયા કોઈ હિમખંડ આપેલું છે. તો ત્રીજા ક્રમનું આપણે શોધવું હોય તો એની જગ્યાએ આપણે 3 લખીએ અને આપણે મેળવી શકીએ છીએ. તો મિત્રો અહીંયા 9મા નંબરનું જે છે તે કોચ હિમકણ સંખ્યા શ્રેણીના ત્રીજા ક્રમમાં ખાલી જગ્યા રેખાખંડ હોય છે. ત્રીજા ક્રમમાં એટલે કે એની જગ્યાએ આપણે 3 લઈશું. તો 3 - 1 થશે. 3 × 4 ની 2 ઘાત થશે. 3માંથી 1 નીકળી જાય એટલે 2 વચ્ચે. 4 × 4 ચોકું 16 ને 16 તરી થશે 48. તેનો જવાબ આવશે 48. એના માટે આ ફોર્મ્યુલા વપરાય છે. અહીંયા આવશે 48. પ્રથમ પદ એકી સંખ્યાઓનો સરવાળો કરતાં ખાલી જગ્યાનો વર્ગ મળે છે. તો આપણે પ્રથમ પદ એકી સંખ્યાનો સરવાળો કરીએ. તો પ્રથમ પદ એકી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો 1, 3, 5, 7 અને 9. આ પ્રથમ પદ એકી સંખ્યાઓ છે. 1, 3, 5, 7 અને 9. તો 9 ને 1 થશે 10, 17, 18, 19, 20 અને 5 થશે 25. એટલે કે અહીંયા જવાબ આવશે 25. એટલે કે ખાલી જગ્યાનો વર્ગ મળે છે. તો અહીંયા પ્રથમ પદ એકી સંખ્યાનો સરવાળો કરતાં ખાલી જગ્યાનો વર્ગ મળે એટલે 25 મળે. 25 એટલે શું થશે? 5નો વર્ગ થશે. એટલે અહીંયા 5 આવશે જવાબમાં. શું આવશે? 5. 5નો વર્ગ મળે છે. હવે સંખ્યા શ્રેણી 0, 1, 1, 2, 3, 5, 13માં ખૂટતી સંખ્યા ખાલી જગ્યા છે. તો આ શ્રેણીમાં કઈ સંખ્યા ખૂટી છે આપણે નક્કી કરીએ. તો હવે જોઈશું નંબર 11. તો મિત્રો અહીંયા જે આ શ્રેણી લખેલી છે કે વિહંગ સંખ્યા શ્રેણી છે. તો આમાં શું થશે? દરેક અંકનો સરવાળો થશે. તો 0 + 1 એટલે 1, પછી 1 + 1 એટલે થશે 2, 1 + 2 એટલે થશે 3, પછી 2 + 3 એટલે થશે 5 અને 3 + 5 બરાબર થશે 8. એટલે કે અહીંયા જવાબ આવશે 8. તો એ સંખ્યા શ્રેણી 0, 1, 1, 2, 3, 5 ખાલી ડેટ 13માં ખૂટતી સંખ્યા ખાલી જગ્યા છે. તો આમાં ખૂટતી સંખ્યા કઈ આવશે? 8. બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરતો ખાલી જગ્યા મળે છે. તો આ પણ ગણવો પડશે. તો મિત્રો અહીંયા પ્રશ્ન એવો હતો કે બે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરતો આપણને કઈ સંખ્યા શ્રેણી મળે છે. તો એ આપણે સરવાળો કરીએ તો 1 ને 3 કેટલા થાય છે? 4. પછી 3 ને 6 કેટલા? 1, 3, 6. પછી 1 + 3 + 6 10. પછી 1 + 3 + 6 + 10 તો થશે 20. તો મિત્રો પ્રશ્ન એવો હતો કે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરતો કઈ સંખ્યા શ્રેણી મળે છે. તો અહીંયા 1 + 3 બરાબર થશે 4. પછી 3 + 6 બરાબર થશે 9. 6 + 10 બરાબર થશે 16 અને 10 + 15 બરાબર થશે 25. તો અહીંયા 4 એટલે 2 દૂ 4 લખાય, 9 એટલે 3 તરી 9 લખાય, 16 એટલે ચોકું 16 અને 25 એટલે 5 25. તો મિત્રો અહીંયા 2ની 2 ઘાત, 3ની 2 ઘાત, 4ની 2 ઘાત, 5ની 2 ઘાત. તો આ ચોરસ સંખ્યાઓ છે. તો આને ચોરસ સંખ્યાઓ અને પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી પણ કહે. પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી પણ કહે છે. તો અહીંયા 12માં જવાબ આવશે ચોરસ અથવા પૂર્ણ વર્ગ સંખ્યા શ્રેણી. તો બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરતા ખાલી જગ્યા મળે છે. તો ચોરસ અથવા પૂર્ણ વર્ગ સંખ્યા.
પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. પછી કેન્દ્રીય ષટકોણીય સંખ્યા શ્રેણીમાં બીજા ક્રમમાં ખાલી જગ્યા સંખ્યા આવે તો આ પણ ખાલી જગ્યા ગણવી પડશે. તો મિત્રો અહીંયા 3n(n)-1+1 એ કેન્દ્રિત ષટકોણીય સંખ્યાઓની શ્રેણી શોધવા માટેનું સૂત્ર છે. તો અહીંયા ત્રીજા ક્રમમાં આપણે કઈ સંખ્યા આવશે એ શોધવાનું છે. પ્રશ્ન એવો હતો કે કેન્દ્રિત ષટકોણીય સંખ્યાના શ્રેણીમાં બીજા ક્રમમાં ખાલી જગ્યા સંખ્યા આવે તો એ બીજા ક્રમમાં છે એટલે અહીંયા એનની જગ્યાએ આપણે 2 લઈશું. અહીંયા પણ એનની જગ્યાએ 2 લઈશું. તો 3 દૂ થશે 6, 2માંથી 1 જશે એટલે 1 વધશે, વત્તા 1 તો 6 એકા 6, 6 અને કેટલા થશે 7. તો આપણને મળશે 7. ખાલી જગ્યા પેટર્નમાં દરેક બિંદુ એ અન્ય બિંદુ સાથે રેખાખંડ દ્વારા જોડાયેલું હોય છે. તો સંપૂર્ણ આલેખ. તો મિત્રો અહીંયા આવશે સંપૂર્ણ આલેખ. તે પેટર્નમાં દરેક બિંદુ અન્ય બિંદુ સાથે જોડાયેલું હોય છે. પછી ખાલી જગ્યા ખાસ આકાર છે જે ત્રિકોણથી શરૂ કરીને દરેક બાજુએ નાના ત્રિકોણ ઉમેરીને બનાવવામાં આવે છે. તો અહીંયા ખૂબ હિમકણ આવશે. તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્નના 1 થી 15 જે ખાલી જગ્યાઓ હતી એ આપણે ગણતરી દ્વારા સમજવા માટેનો પ્રયત્ન કરેલો છે. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.